આપ જોઈ રહ્યા છો કુસુમબા અન્ન ક્ષેત્ર માણસા ગામ. અમિતભાઈ શાહ સાહેબના માતૃશ્રીનું નામ જે છે એનું આ અન્ન ક્ષેત્ર છે. માતૃશ્રીનો તમે ફોટો નિહાળી રહ્યા છો. કુસુમબા અન્ન ક્ષેત્ર જે નિર્માણ થયું છે એ જગ્યા છે. આહિર કહેતા હતા ને કે વચ્ચે એકવાર જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર અને આજે કુસુમબા અન્ન ક્ષેત્ર જે છે એ માણસાની અંદર ચાલે છે. ભોજન એ ભગવાનનો પ્રસાદ છે, એનો બગાડ ના કરીએ. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો અને વિનામૂલ્યે શુદ્ધ આહાર એ દરેકનો અધિકાર અને તેનું કેન્દ્ર એટલે કુસુમબા અન્ન ક્ષેત્ર. અને આ અન્ન ક્ષેત્ર જે છે એની આપ સુવ્યવસ્થા સુચારું છે એ તમે નિહાળી રહ્યા છો. અને વિનામૂલ્યે શુદ્ધ આહાર એ દરેકનો અધિકાર અને તેનું કેન્દ્ર. ભોજનનો સમય સવારે 11થી બપોરે 1 સુધી અને સાંજે 6 થી 7:30. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો. ભોજન એ ભગવાનનો પ્રસાદ છે, એનો બગાડ ના કરીએ, અન્નનો આદર કરીએ. ભોજનનો એ ભગવાનનો પ્રસાદ છે અને ભોજનનો સમય. અને આપણે તો એક વૃક્ષ મા કે નામ એ તમે લોકોએ અવારનવાર અમારી ચેનલમાં જોયું હશે. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી કુસુમબા ફાઉન્ડેશન પ્રેરિત શાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક આહાર કેન્દ્ર એમના દ્વારા ચાલુ કરવામાં આવેલું છે. અને અહીંયા અન્ન ક્ષેત્રની અંદર જે એકદમ પૌષ્ટિક આહાર તમે જે નિહાળી રહ્યા છો, શીરો જે છે, શાક છે, ઉત્તમ ક્વોલિટીના ભાત છે, દાળ છે અને આ બધી વસ્તુઓ આપ નિહાળી રહ્યા છો. અનેક લોકો, જરૂરિયાતમંદ લોકો, અને જેમ સરકારે અનેક જગ્યાએ કડિયા નાકા ખોલ્યા છે એની અંદર તો 5 રૂપિયા ટોકન લેવામાં આવે છે, પણ આ એમના પોતાના માદરે વતન ગામની અંદર આ અન્ન ક્ષેત્રનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. અને બધા લોકો આનાથી પ્રેરણા મળે એવો જ માત્ર આ વિડીયોનો હેતુ છે. જેને અન્નની જરૂર હોય એને અન્ન આપવું, જેને દવાની જરૂર હોય એને દવા આપવી, જેને માનસિક સહાયની જરૂર હોય તો દિવ્યાંગોની સેવા કરવી, એવો જ અમારી ચેનલનો બિગ મોદી ટીવીનો હંમેશા હેતુ રહેલો છે. ઓમ અસ્તુ. ધન્યવાદ. તો માત્ર એક જ જગ્યાએ સમાચાર બિગ મોદી ટીવી અતુલ અઢિયા ઉપર. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અન્ય જગ્યાએ શેર કરો. માય ડિયર ફ્રેન્ડ્સ, બિગ મોદી ટીવી @અતુલ અઢિયા ફ્રોમ રાજકોટ. થેન્ક યુ ડિયર ફ્રેન્ડ્સ.